એટલે સ્વામી કહે છે સુખ ને દુઃખ બે આવશે, એ બેની અંદર સ્થિર મતિ રાખવાની છે. ભગવાન તરફ, ભગવાન સામે તમે હંમેશા દ્રષ્ટિ રાખો તો એ બધી અપડાઉન બધું એની મેં થયા કરીને ચાલ્યા કરે, અનાધિકારથી ચાલ્યું છે. પણ એની સહન શક્તિ કરવાની, એ ક્ષમાની જે શક્તિ આપણને મળે, એની સત્સંગ હોય તો ધીરજ રહે, બળ રહે, હિંમત રહે, આશ્વાસન મળે અને આપણે આગળ વધી શકીએ, એની અંદરથી બહાર નીકળી શકીએ. એમાં માણસ મૂંઝીને મરી ના જાય, આપઘાત ના કરે, પણ માણસને ટેન્શન આવે ત્યારે અવરા ઉપાય કરે. આ બધા ઉપાય નથી એના. ટેન્શનની અંદર તો આપણે તે ધીરજ રાખી, બળ રાખી, ભગવાનની પ્રાર્થના આરાધના કરો અને બીજા ખર્ચા આપણે ઓછા કરો. આવક ઘટી છે અને પછી જાવક ક્યાંથી કરવી, એટલે એનો વિચાર તરત કરો કે આપણી આવક નથી, આ તો જાવકમાં આપણે ખોટું, તો ટેન્શન વધવાનું છે. કોઈ તો પૈસા નથી, મહેનત, નોકરી નથી, ધંધો નથી, પછી તમે બહારમાં જઈને બેસો તો એ તો ટેન્શન તો વધવાનું છે. તો ટેન્શન વધે છે. આ ટેન્શન આપણે જો ન વધારવું હોય તો આ રસ્તો છે. એટલા માટે સ્વામી કહ્યું ભગવાન કરતા સમજીને ધીરજ રાખીને કામ કરવું, ભજન કરવું, ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાન આપણું કંઈ પણ રસ્તો સુધારશે. ભગવાનની વાત દયાળુ છે, ગમે તે રસ્તો આપણે સુધારે. સંતોનો સમાગમ કરો, ગ્રંથોનું વાંચન કરવું, એટલે આપણે આ શાંતિ માટેના ઉપાય છે. મહારાજ સ્વામી બતાવે છે. એટલે ભજન કરવું, શાંતિ રાખવું, એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. બે વસ્તુ ભોગવી લેવાનું છે, પણ ધીરજ બળ રાખશો તો દુઃખ પણ જશે અને સુખ પણ થશે. એમ આપણે પણ આવો સત્સંગ ખરેખર મળ્યો છે. આવા મહારાજ સ્વામીનો આશરો થયો છે, જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, તેને સાચવીને આપણે અખંડ ભજન કરવું. મહારાજ સર્વને સુખ્યા કરે, એ જ પ્રાર્થના.